ઓકે, ધ પ્રોનાઉન માં આપણે પર્સનલ પ્રોનાઉન શીખી ગયા હતા. આઈ, વી, યુ, ધે. બરાબર. એમાં પર્સનલ પ્રોનાઉન માં કઈ રીતે ઉપયોગ થાય છે એ બધું આપણે જોયું હતું. જેમ કે આઈ હોય તો આઈ, માય, મી અને માયસેલ્ફ. વી હોય તો વી, અવર, અવર્સ, અવરસેલ્ફ. એ રીતે આપણે છેક બધાના જોયા હતા. છેલ્લે ધે હોય તો ધે, ધેર, ધેમ, ધેર્સ અને ધેમસેલ્વ્સ. આ બધું આપણે જોયું હતું લાસ્ટ લેક્ચરની અંદર. આ લેક્ચરની અંદર આપણે ધ યુઝ ઓફ પર્સનલ પ્રોનાઉન આપણે જોઈશું. બરાબર. તો આપણો નેક્સ્ટ ટોપિક આવશે ધ યુઝ ઓફ પર્સનલ પ્રોનાઉન. બરાબર. ધ યુઝ ઓફ પર્સનલ પ્રોનાઉન એટલે શું થાય કે પર્સનલ પ્રોનાઉન નો શું કરવાનો છે, ઉપયોગ કઈ રીતે થાય એ રીતે આપણે જોઈએ. બરાબર. તો જો I, we, you, he, she, it. આ બધા જે છે ને એ બધા સબ્જેક્ટ માટે ઉપયોગ થાય. બરાબર. I, we, you, he, she, it. Used as subject. સબ્જેક્ટ એટલે કર્તા તરીકે આ બધાનો ઉપયોગ થાય. સબ્જેક્ટ એટલે કર્તા તરીકે આ બધાનો ઉપયોગ થાય. હમણાં લખતા નહીં. આઈ, વી, યુ અને આઈ, વી, યુ. બરોબર. યુ જો કે બંનેમાં આવે છે પણ કર્તા તરીકે પણ એનો ઉપયોગ કરી શકાય. અને હી, સી, ઇટ, ઇટ પણ કર્તામાં આવે. અને ધે. હવે ઓબ્જેક્ટ તરીકે શેનો યુઝ થાય તો જો તો ઓબ્જેક્ટ કયા કયા આવે તો જો આઈ છે તો એનું થાય મી, વી છે તો એનું થાય અસ, યુ નું તો એનું એ જ છે એટલે વાંધો નહીં. હી છે તો એનો ઓબ્જેક્ટ થાય હિમ, સી છે તો એનો ઓબ્જેક્ટ થાય છે હર. અને ધે આપણે બાકી રહી ગયું એ લખી નાખીએ ધે. તો ધે છે તો એનું શું થઈ જશે ધેમ. આનો ઉપયોગ એટલે કે યુઝડ એઝ ઓબ્જેક્ટ. એનો ઉપયોગ કર્મ તરીકે થાય. બરાબર. શેના તરીકે થાય છે? કર્મ તરીકે આનો ઉપયોગ થાય છે. હવે જો નીચે તમને એક ટેબલ આપેલું હશે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. એને ધ્યાનથી તો આપણે નીચેનું જે ટેબલ છે ને એના દ્વારા આપણે સમજીશું. તો જો એમાં સબ્જેક્ટ તરીકે આપણે સબ્જેક્ટ એટલે કે કર્તા, પછી વચ્ચે જે આપેલું છે ને વર્બ છે અને છેલ્લે જે ઓબ્જેક્ટ એ ઓબ્જેક્ટ તરીકે વપરાશે. આઈ, વી, હી, શી અને ધે આટલા તમને આપેલા છે. તો આટલાનું કર્મ તરીકે રૂપાંતર શું થાય એ આપણે જોઈએ. તો જો વર્બ વચ્ચે કયો લખેલો છે? લાઈક. બધામાં સેમ જ લખેલું હશે. બરોબર છે ને? લાઈક લખેલો છે. હવે જો આમાં આપણે એક કામ કરીએ, બધામાં લખી નાખીએ. આમાં લાઈક આવશે, આમાં હી છે તો લાઈક્સ આવશે, સી છે તો એમાં લાઈક્સ, ધેમાં લાઈક આવશે. બરોબર. હવે જે આઈ છે તો એનું કર્મ શું થશે? આઈ એટલે હું તો એનું થશે મી એટલે મને, વી એટલે અમે તો અસ એટલે અમને, હી એટલે તે તો હિમ એટલે તેને, સી એટલે તે તો હર એટલે તેને, ધે એટલે તેઓ તો ધેમ એટલે તેમને. તો આ રીતે તમને આપેલું હશે. જો કે મેં છે ને આડા આવડી પ્રમાણે લખેલું છે. બરાબર. તો જો આ એટલા માટે લખ્યું છે કારણ કે હવે આઈ છે તો એનો ઓબ્જેક્ટ શું થઈ જશે? મી થઈ જશે. તો આ વર્બ છે, આ વચ્ચે છે એને શું કહેવાય? વર્બ કહેવાય. બરાબર. આપણે મીનિંગ કાઢવાનો નથી હમણાં, ખાલી યાદ રાખવાનું છે. આઈ એટલે શું થશે? હું થશે. મી એટલે મને. તો આ શું કહેવાય? ઓબ્જેક્ટ કહેવાય. બરાબર. વી એટલે અમે અને અસ એટલે અમને. તો અમને એ શું કહેવાય? ઓબ્જેક્ટ કહેવાય. હી એટલે તે
તો him એટલે તેને, તેને એટલે ઓબ્જેક્ટ કહેવાય. she એટલે તે અથવા તો તેણીની, her એટલે તેને, આ પણ ઓબ્જેક્ટ કહેવાય. they એટલે તેઓ અને them એટલે તેમને. ખબર પડી ગઈ? ગુજરાતી સાથે મેં કીધું છે. આમાં થોડું ક્રોસ આપેલું છે, આપણે યાદ રાખવાનું. I છે તો I, તો હું, me એટલે મને, એટલે ઓબ્જેક્ટ તરીકે. હવે બીજી વાત કે આ સબ્જેક્ટ મોટા ભાગે ક્યાં આવે ખબર તમને? આ કર્તા, સબ્જેક્ટ એટલે કર્તા. હું સબ્જેક્ટ જ બોલીશ, તમારે જોઈને સમજી જવાનું. આ સબ્જેક્ટ મોટા ભાગે વાક્યની શરૂઆતમાં આવે. ક્યારે આવે? વાક્યની શરૂઆતમાં જ આવે. અને આ ઓબ્જેક્ટ ક્યારે આવે? વાક્યના છેડે આવે. ક્યારે આવે? વાક્યના અંતમાં આવે, ગમે ત્યારે. ખબર પડી? ટૂંકમાં સબ્જેક્ટ આવી જાય, વર્બ આવી જાય, એના પછી ગમે ત્યારે ઓબ્જેક્ટ આવે. શરૂઆતમાં કોણ આવે? કર્તા અને વર્બ જ આવે. બરાબર? જેમ કે આપણે કહીએ કે I play football, તો I કર્તા થયો, પ્લે શું કહેવાય? વર્બ કહેવાય, અને ફૂટબોલ એ શું કહેવાય? ઓબ્જેક્ટ કહેવાય. ખબર પડી ગઈ? તો પહેલા શું આવે? કર્તા આવે, કર પછી ક્રિયાપદ આવે અને પછી છેલ્લે કર્મ આવે. છેલ્લે ગમે ત્યારે આવે. કર્તા ક્રિયાપદ પૂરા થઈ જાય પછી વાક્યમાં ગમે ત્યારે કર્મ આવી શકે. બરોબર? હું એમ કહું I tell him, હું તેને કહું છું. I tell him એટલે કે હું તેને કહું છું. અથવા તો I told him, મેં તેને કીધું. તો I છે એ શું કહેવાય? કર્તા કહેવાય. પછી told કીધું, બરોબર, એ શું કહેવાય? વર્બ કહેવાય. બરોબર? અને him, મેં તેને કહ્યું, તો him એ શું કહેવાય મારા માટે? ઓબ્જેક્ટ કહેવાય. ટૂંકમાં જે ક્રિયા કરે ને, જે ક્રિયા કરે એને શું કહેવાય? કર્તા કહેવાય. બરોબર? જે ક્રિયા કરતો નથી, બરોબર, પણ ક્રિયાનો એક ભાગ છે, એને આપણે શું કહીશું? ઓબ્જેક્ટ કહીશું. બરોબર? ધારો કે ક્લાસમાં મને કોઈ પણ વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો હોય તો હું એમ કહું કે મેં તેને જવાબ આપ્યો. તો હું કોણ કહેવાય? જવાબ આપનાર કોણ? હું પોતે. તો હું કર્તા કહેવાય. મેં તેને જવાબ આપ્યો, તો એ તે કોણ કહેવાય? તેને એટલે તે કોણ કહેવાય? શું કહેવાય? તેને એટલે એના માટે શું કહેવાય? him. આ જે him છે એ શું કહેવાય મારા માટે? ઓબ્જેક્ટ. એટલે કે સામેવાળો જે છોકરો છે જેને હું જવાબ આપું છું એ ક્રિયા કરે છે? નથી કરતો. બરોબર? એ ક્રિયાનો ખાલી એક ભાગ છે. જવાબ હું આપું છું તો જવાબ મેળવવા માટે એ વિદ્યાર્થી છે ને સામે, તો એ જવાબનો શું કહેવાય? એક ભાગ, એટલે ક્રિયાનો એક ભાગ કહેવાય. એને આપણે શું કહીશું? ઓબ્જેક્ટ કહીશું. બરોબર? હવે હું બીજી રીતે કહું, I eat an apple, હું સફરજન ખાઉં છું. તો I એટલે શું કહેવાય? ખાવાની ક્રિયા કોણ કરે છે? હું કરું છું. એટલે I એ શું કહેવાય? સબ્જેક્ટ કહેવાય. eat એ શું કહેવાય? વર્બ કહેવાય, એટલે કે ક્રિયાપદ. અને એપલ એ શું કહેવાય? કારણ કે એપલ એ ક્રિયા કરે છે? ના, પણ એ શું છે? ક્રિયાનો એક ભાગ છે, જેને આપણે શું કહીએ છીએ? ઓબ્જેક્ટ કહીએ. ક્રિયાનો ભાગ, ક્રિયા દર્શાવે ને તો આપણે શું કહીશું? વર્બ કહીશું. તો ક્લિયર થઈ ગયું? સબ્જેક્ટ કોને કહેવાય? વર્બ કોને કહેવાય? ઓબ્જેક્ટ કોને કહેવાય? આને આપણે અરસ-પરસ વાપરી શકીએ. જો I like him, બરોબર, I like him, હું તેને પસંદ કરું છું. we like them, અમે તેમને પસંદ કરીએ છીએ. he likes me, તે મને પસંદ કરે છે. she likes us, તે અમને પસંદ કરે છે. they like her, તેઓ તેણીને પસંદ કરે છે. તો આ રીતે આપણે વાક્ય બનાવી શકીએ. બરોબર? અત્યારે મેં સિક્વન્સમાં લીધા છે. તમારે આડાઅવળી એટલા માટે નથી લખ્યા કે તમારે કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થઈ જાય. બરોબર? વર્બ કોને કહેવાય? સબ્જેક્ટ કોને કહેવાય? અને ઓબ્જેક્ટ કોને કહેવાય? ખબર પડી ગઈ? હા સર. કોઈ પણ પ્રશ્ન કે વાક્ય આપણી સામે આવે તો આપણને ખબર પડી જાય સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટમાં. બરોબર? અને આ જે છે એ હંમેશા ઓબ્જેક્ટમાં જ વપરાય. બરોબર? તમે એમ કહો કે સરે અમને ઇંગ્લિશ ભણાવ્યું, બરાબર, અથવા તો સર અમને ઇંગ્લિશ ભણાવે છે. તો જે ભણાવે છે, બરાબર, એ શું કહેવાય છે? બરાબર, જે ટીચર ભણાવે ટીચર શું કહેવાય?
સબ્જેક્ટ ભણાવવાની જે ક્રિયા છે એ શું કહેવાય વર્બ કહેવાય એટલે ક્રિયાપદ અને અમને એટલે કે અસ શું કહેવાશે ઓબ્જેક્ટ કહેવાશે બરોબર હવે કોઈ છોકરો હોય વાતો કરતો હોય હવે 5 વખત લખવાથી કોઈ બી સજા કરી હોય તો હું એમ કહું આઈ પનિશ્ડ હિમ મેં તેને સજા કરી તો હું શું કહેવાય કર્તા કહેવાય સજા કરવી એ શું કહેવાય વર્બ કહેવાય ક્રિયા દર્શાવે ને એટલે એને વર્બ કહેવાય કોને સજા કરી તો તેને સજા કરી તો શું કહેવાય એને ઓબ્જેક્ટ કહેવાય બરોબર હવે હું એમ કહું મેં તેમને હોમવર્ક આપ્યું બરોબર તો હું એમ કહું આઈ ગીવ હોમવર્ક ટુ ધેમ મેં તેમને હોમવર્ક આપ્યું તો આઈ એટલે હું કોણ કહેવાય સબ્જેક્ટ બરોબર સબ્જેક્ટ આઈ ગીવ બરોબર ગીવ એટલે આપવું ગીવ શું કહેવાય વર્બ કહેવાય બરોબર હોમવર્ક તો નાઉન કહેવાય બરોબર આઈ ગીવ ધેમ બરોબર આજે ધેમ કહેવાય સામેવાળી વ્યક્તિને આપ્યું ને તો સામેવાળી વ્યક્તિ બધા શેમાં આવશે ઓબ્જેક્ટમાં આવશે ખબર પડી ગઈ આની અંદર ચલો આનું લખી નાખો પછી બીજું આપણે આગળ જોઈએ ઓકે આટલે સુધી જોયું હવે નંબર 3 નેક્સ્ટ હવે જે ન્યુ ટોપિક છે એ જોઈએ આપણે જો શું લખ્યું છે વી માઇન્ડ અવર અવર્સ વી માઇન્ડ અવર અવર્સ his hers બરોબર પછી its પછી their અને theirs આ જે શબ્દો છે એ માલિકી દર્શક તરીકે આપણે વાપરીએ છીએ પછી હજી એક આવશે your yours બરોબર we mine our ours your yours his her hers its પછી their અને theirs બરોબર આટલા જે શબ્દો છે એ માલિકી દર્શક તરીકે વપરાય છે જેના માટે વપરાશે માલિકી દર્શક તરીકે તેનો ઉપયોગ થાય છે માલિકી દર્શક એટલે ખબર પડી કે એ વસ્તુ કોઈ બી ઓબ્જેક્ટ ઉપર પોતાની માલિકી દર્શાવી બરોબર એટલે એને કહેવાય માલિકી દર્શક તરીકે તેનો ઉપયોગ થાય છે એટલે લખ્યું છે ને ટુ એક્સપ્રેસ ઓનરશિપ બરોબર જોઈએ હવે આપણે અહીંયા આગળ મીની જગ્યાએ માય કરી દેજો માય આવશે માય માય તો જો આ પુસ્તક કોનું છે તો માય તો ભાઈ મારું છે માય તો ભાઈ મારું છે અવર એટલે કે કોનું છે પુસ્તક અમારું છે એટલે કે એના પર માલિકી કોની છે ઓનરશિપ કોની છે અમારી છે અવર્સ એટલે પણ અમારું છે હિઝ કોનું છે પુસ્તક હિઝ એટલે તેનું છે હર એટલે તેણીનું એ અથવા તો તેનું છે ઇટ્સ બરાબર ઇટ્સ એટલે કે કોઈ બી પ્રાણી માટે વપરાય બરાબર કે આ પૂંછડી કોની છે તો ભાઈ કે વાઘની છે સિંહની છે ગમે તેની બરાબર આપણે કોઈ પણ નામ આપણે કહી શકીએ તો ઇટ્સ એટલે શું થશે તેની કોઈ પણ જ્યારે એનિમલ વિશે નિબંધ લખીએ એ વખતે કઈ એના કોઈ ભાગને દર્શાવવું હોય તો આપણે ઇટ્સ નો ઉપયોગ કરીએ છીએ બરાબર આપણે હાથી વિશે નિબંધ લખતા હોય તો આપણે કહીએ ઇટ્સ ટ્રંક ઇઝ લાર્જ કે તેની સૂંઢ છે લાંબી છે લોંગ આપણે કહી શકીએ પછી ધેર એટલે કોનું છે તો ભાઈ તેનું છે બરાબર
બુક્સ કોની છે તો ધેર એટલે કે તેઓના પુસ્તક છે. છે. ધેર્સ એટલે પણ તેમના પુસ્તક છે એવું કહી શકાય. યોર એટલે કોના પુસ્તક તમારા પુસ્તક છે. યોર્સ એટલે પણ તમારા. તો આ જે બધા શબ્દો મેં લખાયા એ શેના માટે વપરાય છે તો એક માલિકી દર્શક તરીકે વપરાય છે. તો એ જે વસ્તુ છે તો વસ્તુનો સીધો સંબંધ કોના જોડે છે તો એ સંબંધ દર્શાવવા માટે આપણે માલિકી દર્શક તરીકે આ સર્વનામનો ઉપયોગ કરીએ છીએ. બરોબર. પ્રોનાઉન એટલે શું કહેવાય છે બધા સર્વનામ. તો જો અંદર એક્ઝામ્પલ આપ્યું છે તો બે રીતે લખી શકાય. તો એ આપણે જોઈ લઈએ કઈ રીતે. આ ભાગમાં આપણે લખીએ તો જો માય એટલે તો ખબર પડી. હવે માય જેની પાછળ s લાગે એ કઈ રીતે લખાય એ જોઈએ. પહેલા મેં કીધું હતું તમને એ વાક્યના છેડે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો બુક એક્ઝામ્પલ તરીકે લખીએ કે ધીસ ઇઝ માય બુક. બરોબર. એને માઇન વર્ડ એટલે કે માઇન નો ઉપયોગ કરીને આપણે લખવું હોય તો કઈ રીતે લખાય તો ધીસ બુક. ધીસ પછી તરત જ શું લઈ લેવાય ઓબ્જેક્ટ લઈ લેવાય. શું લઈ લેવાય ઓબ્જેક્ટ. તો અહીંયા ઓબ્જેક્ટ તરીકે શું આપ્યું છે આપણને બુક. કીધું ને ઓબ્જેક્ટ ક્યાં હોય વાક્યના છેલ્લે જ હોય. ધીસ પછી તરત જ ઓબ્જેક્ટ બુક ની પાછળનું પછી આવશે શું ઇઝ અને છેલ્લે માઇન નું શું કરવાનું માઇન. બરોબર. એ જ રીતે બીજું એક્ઝામ્પલ લઈએ. That is my pen. બરોબર. my ની જગ્યાએ આપણે બીજા શબ્દનો ઉપયોગ કરીએ her pen. her નો ઉપયોગ કરીએ અથવા તો your નો ઉપયોગ પણ કરી શકાય. This is her pen. તો કઈ રીતે થશે that is her pen. તો શું થશે that પછી તરત જ લાસ્ટ શું લખવાનું ઓબ્જેક્ટ. તો that pen પછી I will લખવાનું is અને her નું શું થઈ જશે hers. બરોબર. આ તેની પેન છે અને that pen is her. તેની પેન તેની છે. that એટલે શું થાય તે દૂરની વસ્તુ દર્શાવવા માટે જે તમે આગળ શીખી ગયા છો. પછી લખીએ કે this is your house. જો અહીંયા this is your house. તો અહીંયા આગળ આપણે લખવું હોય yours નો ઉપયોગ કરીને લખવું હોય તો કઈ રીતે લખાશે This house this house. yours. This house is Yours. બરોબર. પછી there લખેલું હોય બરોબર તો there નું શું થાય theirs. Yes. બરોબર. એવું લખ્યું હોય કે that are બરોબર that are their books. પેલા તેમના પુસ્તકો છે તો શું થઈ જાય that books are theirs. પેલા પુસ્તકો તેઓના છે. તો આ રીતે આપણે લખી શકાય. તો જે s વાળા છે ને જે પ્રોનાઉન જેની પાછળ s લાગે છે hers છે ours છે પછી theirs છે yours છે એ ક્યાં લખાય છે આપણે તો અહીં આગળ વાક્યના અંતે એ પ્રોનાઉન નો ઉપયોગ કરવામાં આવે છે. ખબર પડી ગઈ. તો આટલું લખી નાખો ફટાફટ. પછી બીજું એક આપણે જોઈએ કરેક્ટ અને ઇનકરેક્ટ યુઝ કયો છે એ લખી નાખો ફટાફટ. સારા શબ્દ લખવાના. આ બધું જ લખવાનું જેટલું લખાવે એટલું બધું. બરોબર. હવે આના પછી આપણે નેક્સ્ટ જોઈએ apostrophe is never used with the following pronouns. apostrophe s નો ઉપયોગ તમે શીખ્યા છો. apostrophe s નો ઉપયોગ શીખ્યા છો તમે. apostrophe s નો ઉપયોગ માલિકી દર્શાવવા માટે થાય. બરોબર. જેમ આપણે કહીએ છીએ મોહન્સ ડેડ. બરોબર. કોઈ પણ નામ હોય એની પાછળ apostrophe s માલિકી દર્શક તરીકે લગાવાતો હોય છે. બરાબર. ખબર પડી. જેમ કે આપણે નથી કહેતા રોહન બેન. બરાબર. મીનાસ
બુક એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ શું થાય છે એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ આને એપોસ્ટ્રોફી એસ કહેવાય જેનો ઉપયોગ શું થાય એટલે જેનું મીનિંગ થાય નો ની નુના વાક્ય અનુસાર બરાબર રોહન બેગ તો રોહનનું બેગ મીનાસ બુક તો મીનાનું પુસ્તક હવે આ એપોસ્ટ્રોફી નો ઉપયોગ ક્યાં નથી થતો તો જો અવર્સ બરાબર યોર્સ હર્સ અને ધેર્સ ઇટ્સ અવર્સ યોર્સ હર્સ ધેર્સ અને ઇટ્સ અહીંયા એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ થતો નથી તેને આ જ રીતે લખવામાં આવે છે બરોબર ખબર પડી ગઈ એની અંદર હવે આટલું લખી નાખો પછી જે પાંચમું છે ને તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું અને જે એક્સરસાઇઝ છે તો હોમવર્કમાં તમારે શું રહેશે તો હોમવર્કમાં આજે લખાવે નિયમો લર્ન કરો બરોબર બીજી જે એક્સરસાઇઝ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આજના લેક્ચર આપણે અહીંયા આગળ કમ્પ્લીટ કરીએ છીએ